હલો 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 ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે બધાને. તો બે લખણખોટા હતા એ નહીં, પાછા આવી ગયા અને બે નવા લીધા છે. એક આરોબર બટેટાની હારવાર લઈ આવ્યા છે, ઉપાડી ઠાઠા ભરી લીધા છે. અત્યારે બેના હાટાના 4 પલટન ભેગી કરીને આમ જાય છે. ક્યાં જાય છે અમે બધા નિરાતે કેવું ખબર જ નથી ક્યારે, કેમ કે અમને ખુદને નથી ખબર. અમને નક્કી કરી ખબર પડશે એટલે તમને બધાને કહી દેવું. રેડી? અને આ ડટી બાટી વાળ જો વયા ગયા, લોક આખો ફરી ગયો છે બીજા વ્લોગમાં તરત. એમાં એવું હતું કે ઘરમાં નાનકડો એવો બનાવ બની ગયો હતો, એટલે વિડીયો કાંઈ ઉતર્યા નથી. અને બીજો લખણ ખોટો એવો લાલાભાઈ થોડાક દુઃખ એને આવ્યું હતું, હાથ ભાંગી ગયો હતો જરીક એવો, એટલે એ કાંઈ કામમાં હતા નહીં, નવરા હતા નહીં, એટલે વિડીયો બધા આવ્યા નહોતા. એટલે આજથી પાછો નવો કટકો ચાલુ કરી દીધો હે. આજે ગાડી લઈને નીકળ્યા છીએ, હવે ક્યાં જઈએ નક્કી નથી. નક્કી થાય એટલે તમને બધાને જાણ કરી દેવામાં આવશે. હેલો ગાઈઝ, અમારે ગણોદ, એ લાલભાઈ, એ દિવ્યા છે, કામ કરી રહ્યો છે. ગયો અમારો બોલેરો છે, પિકઅપ લાલભાઈ દુધાજ. તો ચા આવી ગઈ છે, લાલભાઈ કામ કરી છે, આપણે બેઠા બેઠા ચા પી લઈએ. હેલો ગાઈઝ, તો અટાણે વાગી રહ્યા છે બપોરના 12 ને દિવ્યાંગભાઈ મારી રહ્યા છે વેલ્ડિંગ. પુરાભાઈ કરે છે વાત, ઓલાભાઈ પણ વાત કરવામાં બિઝી છે. મારે આ ભાઈ ફ્રાન્સને મારે છે વેલ્ડિંગ. કટો ચડાવે બસ. લાલો અડીખમ સેન કંપ મારીને પાઇપ ઉભો કરવાનો છે. ભાઈ માથે મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. લાલાભાઈના હાથમાં દુખાવો છે એટલે એ તકલીફ તો રહેવાની આપણે. જો આવડો આ હાથ પહોંચી ગયો છે લાલાભાઈનો, જો આવડો આ એટલે ઓછું થાય છે. એ કાંઈ કામ કરે છે તોય
થોડી થોડીને બિસાડો. માણા સારો છે પણ થોડો કેવરાવ એવો છે. ના ના એમ તો ડાયો માણા હે. આ શેન કંપો મારવાનો છે. આ પડ્યો ને પાઇપ ઓલો આવડો આ દેખાય ને એ પાઇપ નથી ઊભો કરીને આ ફાંકામાંથી હોહરવો લેવાનો છે. આ શેન કંપો મારી દીધો છે કમ્પ્લીટ. વાકડી અને હેઠો લટકાવી એમાં પાઇપ ફિટ કરી દેવાનો પછી ખેંચી લેવાનો. તો આજનું કામ બધું પતાવી દીધું ફાઇનલી. પાઇપ ઊભો કરી નાખ્યો. હું ને ભુરભાઈ અમે બે આટા બીટા મારી ઘડીક વાર પગ મોકળા કરવા. પછી અહીંથી ટાંકામાં ઉતરાય આગળ ત્યાં ઉતરી જાવ હાલો નહીં જાય ઉતરતા છે. ટાંકામાં ઉતરીને થોડાક નાહી લઈ. પાણી ભર્યું છે હમાય એમાં તો ભાગા મારશું ઘડીક વાર. તમને નહીં બતાવ્યું ખાલી અમે મારી લેવું. તમને ન બતાવી એવું ન બતાવાય. એટલે પછી આ કામ પૂરું થઈ ગયું એટલે હવે આગળ ધીમે ધીમે ઘર બાજુ જાઓ. જો આ પાણીનો ટાંકો છે આમાં નાહવાનું હોય. બહુ મોટો ટાંકો છે 50 લાખ લીટરનો ટાંકો છે. આમાં ફરતી કરી જો આમાં આમાં પાણી છે તમને દેખાય ને અંધારું છે એટલે પાણી જો આમ કરીને દેખાડે છે ભૂરો આગળ પગમાં છબછબિયા કરીને. ઠંડુ ઠંડુ બહુ પાણી છે. આપણા ભૂરભાઈ પગ બોળવા ગયા છે એમાં. મોઢા સામે કઈ આમ દેખાતું નથી. હા જો કેવો ચમકો ટકોય ચમકે ટકોય ચમકે આમાં ભૂરો રહી જાય છે. અમારું આપણે ઓલું શું કહેવાય એટીએમ કહેવાય ને અમારું એટીએમ જો આ રહ્યું. આ અમારું એટીએમ છે. જે ઘટે તે કહેવાનું ભૂરભાઈ એમ કરવાનું એટલે ભૂરભાઈ રૂપિયા દઈ ગયા. એટલે બસ આજનું અહીંયા સુધીનું છે. આજે એમ તો ઘર સુધી આપણે ધબધબાટી કરી જાઉં પણ આજનું કામ પૂરું. તો ભાઈ લોગ ભૂરો ને લાલો ને હું અમે તેને નીકળી ગયા છીએ અને એક મૂર્તિઓ વાહે ધોઈડો આવે છે. આમાં પાછળ તમને લાઈટ દેખાય ને ગાડીમાંથી એને ઉતારીને દોડાવી છે અત્યારે રોડ ઉપર. એ હાઈલો આવે વાહેથી ધીમે 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 અને અમે ગાડી બીજા ગેરમાં દઈને લીવર દઈ દીધું છે. અડધે સુધી એને દોડાવો છે 200-300 કિલોમીટર સુધી. જો આમથી બત્તીમાં હાઈલો આવે જો આવે ફ્લેશ લાઇટ કરતો આવે. મૂર્તિયાના મેઠો ઉતારી દીધો ગાડીમાંથી. જો આવે કેવો આવે બત્તી કરીને જો દોડે નકર હજી ભાઈ આજા હું કેમ રમાય કેવું આ ધોઈ નગર ઉભો રહ્યો નો હે. રસ્તામાં હાલતો આવતો વ્લોગ ઉતારતો આવે વિડીયો ઉતારતો આવે. ગાડી ઊભી રાખ. મને એવું હતું કે મેં તો ગાડી ઊભી રાખી પણ ન રાખી. હલો વાના ધંધા કરે મને. બેઓ ગાઈ ગાલો તમારો ભાઈ પ્લીઝ ઊભી રાખી બે ને હવે સફા. ભાઈ દોડીને ગાડીમાં કરી ગયા. માંડવાની ભાઈનો ગાડીમાં બેહવાનો વારો આવ્યો હે. ભાઈ સામે ફ્લેશ લાઇટ કરીને મંડાઈ પડ્યા હે. ફ્લેશ લાઇટ બંધ કરી દો સાહેબ હવે.
આ અમારું એટીએમ પૈસા પેમેન્ટ કરવા ઊભું રહી ગયું છે બધી ખરીદી કરીને ચા પાણી પીને નાસ્તો લઈને ભૂરભાઈ પેમેન્ટ કરી દઈએ છે અત્યારે કેમ કે અમારું એટીએમ જ ભૂરો છે પૂરા હાય ગાડી આપણી ડીઝલ પુરાઈને આવી ગઈ છે હવે હું ને ભૂરો અમે બે આગળ બેસી એટલે જ કહું છું તમને જો ભૂરો અમારો માને એમ નતો મારે આગળ બેહવું હતું એટલે અમે 3 સવારે થઈને આગળ બેઠા છીએ અને આ જડને પછી આ હાઈવે ઉપર ગાડી દેવાય નહીં આ વાહે આખી સીટમાં એકલો હૂતો હે જો આમ આ આખો લાંબો થઈ પણ અમે અહીંયા બેઠા કેમ કે મારે મોર બેહવું ભૂરાને મોર બેહવું એટલે પછી- ગાડી આને તો હાંકવી પડે એટલે એટલે હાંકવી હવે પડે મેં કીધું એક સાઈડ નો ક્લચ અને ગિયર એને કરવાનું બાકી બધી લીવર ને બ્રેક ઊંધી હા. કારણ કે આમાં હમાય ને બીજું તો કેમ અમારે રસ્તો કરો હેન્ડ બ્રેક ઉપર ઈ બેઠો છે પૂરો અને પાછી મેઇન વસ્તુ એ છે કે લાલાભાઈ ને છે ને ડાબા હાથમાં જ લાગ્યું છે એટલે ગેર આ પાડવામાં છે. ગેર પાડવામાં તકલીફ પડે એટલે એને એમે મેળ આવી ગયો છે અને અમારે આમ મેળ આવી હા હા આપણે ભાઈ સાઉન્ડ નથી એટલે આપણે મોઢેથી કરીશું આપણે કેમ સાઉન્ડ ઇફેક્ટ નથી આપણી પાસે એટલે હા હા ફટાકડા ફોડવાના ફટાકડા ફટાકડા હાલો હા 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 હું અહીંયા ફાફા કરવા મને બોલર ઠાઠે ઠાઠે બોલાવે. ન્યા મોટો ધ્યાન પડે ને. ન્યા મોટો ફા થઈ જાય ન્યા મોટો ફા થઈ જાય અડી એ જાય તમે ને કટ મોંજામાં થઈ મારા જાય. હાથમાં હતું સ્ટીયરિંગ છે સમજી લેજો હા ઈ નહીં steering આવતો. ન્યાય રાખ્યું છે ને નીચે નીચે અમારે પગ ભૂરાભાઈ મારે. ઓલું આપણે તમને ખબર હોય તો ધમાલમાં ખબર ઓલું સાઈડમાં સ્ટેરિંગ આવે ખોટું, એ સ્ટેરિંગ અહીંયા ફિટ કરી દીધું છે અમે અમારી હાટું એટલે માની લો કે લાલાભાઈ નીંદર આવી જાય એટલે અહીંથી કંટ્રોલ કરી લઈએ અત્યારે મોજ નદીના પુલ ઉપર છે હાઈવે ઉપર જો બ્રેક નો લાગે તો અડાડો. નદીના પુલ જો આ પુલ ઉપર જાય હા આ મોજ નદીનો પુલ છે આ પુલ હા નદી આમ છે એમાં અડધો બંધ કરી દીધો છે હા મારી ગાડી આ મને બહુ ગમતી પેલા ગાડી આ Volkswagen. Volkswagen ની Vento, Vento ગાડી Vento. છે. બહુ એટલે બહુ મસ્ત ગાડી એમ લાઈક ભાઈ ગાડી પાસે છે આ ગાડી મસ્ત છે. આયકા જેવી છે. કટ માર આપણે કટ આમાં નો લાગે તોય માર, વચમાંથી તોય ગઈ આપણે વચમાંથી હવે આગળ નો કરી નાખી દઈએ વચમાંથી કર ને કાઢ ને મજા આવશે એટલે જ મેં કીધું લાય હું આ આમાં પાછું એવું છે કે અમારી પાસે સ્ટેન્ડ કે એવું કઈ છે નહીં હા એટલે અમે છે ને, હાલતા ચાલતા વ્લોગ બનાવવાના છીએ મોબાઈલ નામ કાચના ટેકે મૂકીને એને તારે ફેરવવું એટલે પાછું બધું ફેરવવાનું હા. સેટિંગ ફેરવવાનું પછી પાછું ફ્રન્ટ લેવું એટલે પાછું ફેરવવાનું એટલે ચાલ્યા કરે એમ. ધીમે ધીમે પ્રગતિ કરશું એમ પાછું બધું વહાવતા જાવ હા એ તો ત્યાં પછી ઓપન યોર લાઈટ ભૂરાભાઈ કઈક ગોતે છે આમાં તકડી ખોલી છે ભૂરાભાઈ તકડીમાંથી કઈક કાઢે છે પૂરો નાત્યો ગોતું છું ઓરો રો 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 બિચારા ભૂરાને હે ને વ્લોગમાં વિડિયોમાં આમ વાળ હરખા ન જવા દે ને એટલે Comfortable વાળો હોય એક અમારા. જણો તો પાછળ એક. હા જાય કે ઊભી રાખ તો જાય ને હવે સીધું અહીંથી હવે 15 ઓસમ હિલ આવશે હમણાં હવે અહીંથી 15 એટલે 20 કિલોમીટર સુધી આમ આમ જવાનું છે હા ઓસમ હિલ આવશે ઓસમ હિલ બહુ મસ્ત છે જગ્યા આ જો મારી Best માં best. લાઈટ ચાલુ કરવાની નવી ટ્રીક આમ કરીને એટલે ચાલુ થઈ જાય આમ કરીને એટલે બંધ થઈ જાય આમ કરીને એટલે બંધ થઈ જાય આમ કરીને એટલે ચાલુ લાઈટ વેલા હેર પોતે આમ કરીને એટલે બંધ કરવાથી હે એમ કરવાથી કાંઈ ન થાય. ઓપન યોર લાઈટ આ અમારી સેન્સર વાળી ગાડી Sensor વાળી. એમજી ગાડી એના કરતા સારી હા મને આ ગાડી કમ્ફર્ટેબલ લાગી એમજી કરતા પૂરો અમારો તૈયાર થાય છે છોકરી જોવા જવું ખમટિયાળામાં આગળ ભૂરાભાઈ ને એકાદી છોકરી પકડાવી દેવી છે મસ્ત હો. એટલે ભૂરોભાઈ અમારો ઝગમગ થવા માંડે આમ ઊંચા બધું ઊંચા બંગલા ચડાવો એમાં કાચની બારીઓ મેલાવો કે વીરો મારો જગમગ જગમગ થાય કે વીરો મારો જગમગ જગમગ થાય એમ હોય બરોબર ને બરોબર આ રસ્તા ઉપર નોકરા Diversion. ડાયવર્જન કાઢ્યા છે ઘડીક આ બાજુ બોલે તો ઘડીક આ કે બાજુ. એક સાઈડ ચાલુ એક એક side સાઈડ ચાલુ, બંધ એવી રીતે એમ હાવ હવે- ડાયવર્જન નહીં હાવ ટ્રાફિક નથી જો હું તમને બતાવું જો આવું હોય એટલે આમાં હા, એક એવું. સાઈડ આખી બંધ કરી દે ટુ લાઈન રોડવે માં વન ચાલુ હોય વન પછી વન લાઈન હોય એટલે પછી અમારે પછી ટ્રાફિક આવે એટલે અમારે ધીરું પાડવું પડે બધું માંડ એક તો લેવલ આવ્યું હોય ગાડીનું લીવર આપ્યું હોય પિકઅપ પકડ્યું હોય પછી કાપી નાખવાનું કાપી નાખીને એટલે પછી પાછું પહેલા જ કરવાનું જો લાલભાઈ કરમાં એ વાત થઈ અમારે પછી હવે અંધારું થઈ ગયું છે તારો ઘર બો લગાવ તો કરી હવે અમારું સ્ટેન્ડ લાગે છે અત્યારે લગાવ પાછું લાગી ગયું, પાછું લાગી ગયું, લાગી ગયું, અહીં રાખો બસ. સેટિંગ પાછું બધું સરખું ન હોય અમારું એટલે આ બસ 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 રેડી છે રેડી પાછું અમારે હે ને એક બે સ્ટેન્ડ લેવા જોઈએ એક મોબાઈલ હતું એક ફ્લેશ લાઇટ flashlight હતું હતું. સ્પેશિયલ બે કરવા જોઈએ કેમ કે અમારે બત્તી અહીંયા બત્તી છે
આ બધી ચાલુ કરીને એટલે કાંઈ નહીં, અમારો ખાલી ટકો જ ચમકે, બીજું કાંઈ ન થાય. એમાં પાછું મેં વાળ કપી નાખ્યા એટલે વધારે ચમકે. આમો પ્રકાશ મારે આમ યાદી મોટો મોટો એક જ દોડો બાકી જિંદગી તાકી કાઢી થઈ ગઈ છે. હા. પૂરાભાઈ કઈક વાત કરતા હતા ને ભૂલી ગયા, હવે એને યાદ આવતી હોટે નથી. આટલે છે ને એટલે નથી, આટલે છે, અહીંયા છે અને આટલે છે, હોટે. અહીંયા નથી આવતી. એને એટલે ટીકો મારી અહીંયા ફેરવે એટલે ટીકો ઈ મારી. વાત એને બહાર આવે એના માટે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય બસ 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 રામ. ઉપર રહ્યો, ઉપર રહ્યો. જો અમારે ત્રણની મંડળી અમે આગળ ગોઠવી લીધી છે, એને ઠાઠું આપ્યું છે તો ઠાઠામાં રહેવાનું હોય ને તો આગળ ડોકા કાઢે. હા. હા. અમારા વ્લોગમાં આણી કાઢવા આવે છે, ટીન મારવા. ખીચીના પાપડ મળે સાહેબ પટેલમાં. ખીચીના પાપડ પટેલમાં મળે, હા. માધવ મિલની બાજુમાંથી. માધવ હા, મિલિયા. ઓલું કેવું કેવું ખાનું ઓલું કતલખાનું. કતલખાના છે. ઓલા કતલખાનું એટલે કે આ મરી ગયેલા ઢોર ને એવું હોય ને એને ઓલું કાપીને ચામડું ઉતારે. ચામડું. આ જગ્યાએ ઈ છે. અમે 3 વર્ષ પહેલા એ કામ કરતા ને બહુ વયસ હતી વૈદભાઈ. અને આ બધા હુંગતા. એટલે લેવી જ પડે, નાકમાં ચડી જાય, મગજમાં ચડી જાય. મોઢેથી લેવાય, મોઢેથી લેવાય, મોઢેથી એટલે લેવાય. મોઢે તો લેવું હવે જા આવે. માટે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. હવે ધીમે ધીમે સમઢિયાળા આવે છે. હજી આગળ જોજો આમ જો દેખાય, જો છું. દેખો ના ગાઈસ. હવે દેખો ના એટલું જ આખું હે સમઢિયાળા. દેખો ના જરૂર કે એટલે સમઢિયાળામાં અમે અમારા મિત્રોને આગળ મુલાકાત કરી લઈએ. હવે ઈ મિત્ર એને મુલાકાત કરીને બધું પતાવીને પછી પાછા વિડીયોમાં આવીએ. તો આપણે પ્લાન્ટ ઉપર આવી ગયા છીએ. ટાકો, CLR, ફિલ્ટર. આ ભાઈ સંભાળે છે. જો ઓલા મોરમોર આવેલા જઈ અને આપણી ગેંગ. એટલે હવે અમે ફિલ્ટર પ્લાન્ટની વિઝિટમાં છીએ. અહીંયા 5-10 મિનિટનું કામ છે, એ પતાવીને પછી ધીમે ધીમે પાછા નીકળશું. હા, જો નસીબ જ આવાય વિડીયો ચાલુ કરીએ ને લાઈટ પડે, કેમ કે સ્ટેન્ડ એક જ આવ્યું છે. હા મિત્રો, જો તમને ખબર ન હોય તો કહી દઉં, એક સ્ટેન્ડ લીધું નવું, બીજું એક આ લીધું પણ આ ચોટતું નથી. વેક્યુમ વાળું છે પણ તોય નથી રહેતું. મોટા આનું કઈક કરવું જોઈએ, આ નહીં હાલે. એક અરે 2 સ્ટેન્ડ લીધા હતા, એક મોબાઈલ હાટું, એક ફ્લેશ લાઇટ હાટું. ફોન લે આજનો દી આ તકલીફ સહન કરી. એટલે હવે એની કંઈક વ્યવસ્થા બીજી કરવી જોઈએ. એક તો જો આ અત્યારે જે ચાલુ છે એ સ્ટેન્ડ ઉપર જ છે, એ ચોટી ગયું છે કમ્પ્લીટ. એમાં કાંઈ વાંધો નથી. અને મુદ્દાની વાત એ છે કે અત્યારે જેમાં ચાલુ છે ને એ 250 વાળું સ્ટેન્ડ છે, અને જ્યાં નથી ચોટતું ને એ 700 વાળું સ્ટેન્ડ છે. એટલે અમે થોડાક એવા ખાટી ગયા છીએ. મોંઘું લેવાના ચક્કરમાં અમારે સ્ટેન્ડ ચોટતું નથી. સસ્તું સારું કામ આપે છે. આ ફ્લેશ લાઇટ હાટું હવે બીજું મોંઘામાં એટલું ફ્લેશ લાઇટ હાટું રાખવાનું છે, સસ્તું છે એ ફોન હાટું રાખવાનું. પૈસા વધી ગયા. એટલે એવું છે. હવે આ મોબાઈલની ફ્લેશ લાઇટ જો આમાં હાથમાં રાખી છે, આમ પકડી, હજી 1-2 દી આમ રહે, પછી એને કંઈક બીજી વ્યવસ્થા કરી લેવું આપણે ધીમે ધીમે. આ તમને વાઇબ્રેશન આમાં થોડુંક ફીલ થાય. આમાં ધૂળતા હોય ને એવું લાગશે. ટેન્શન ન લાગે અમને કઈ આવું કેમ કે એ અમારે ગ્લાસમાં ચોંટાડ્યું છે સ્ટેન્ડ, એટલે એટલું વાઇબ્રેટ તો રહે. તો એની કંઈક વ્યવસ્થા અમે કરશું, ગોતશું કંઈક વાઇબ્રેટ ન થાય એવું. વાઇબ્રેટ બંધ કરવું છે. હા આઈફોન નહોતી. એમાં નહીં આવે. હવે બાલ્કનીમાંથી સજેશન કહ્યું છે નાનકડું એવું, વાઇબ્રેશન બંધ કરવું હોય તો આઈફોન માંથી વિડીયો ઉતારવાના. એટલે એનું અમલીકરણ કરવામાં આવશે તાત્કાલિક ધોરણે. આ વિડીયો અહીંથી બંધ થાય, હવે આઈફોન માંથી વિડીયો આવશે. હાલો, જો આમાં અમે થોડાક ચેન્જ થઈ ગયો હોય એવા લાગીએ, બરાબર ને? મોઢા અમારા અલગ લાગવા માંડ્યા. ફ્લેશ લાઇટ અહીંયા રાખી જોઈએ. જો મોઢા થોડાક બદલી ગયા. શું કામ? કેમ કે આઈફોન માંથી વિડીયો ઉતરે હવે,
એટલે હોય એવા દેખાઈ જાય. હોય એવા દેખાઈ જાય. કેમ કે આઈફોન વાળા છે ને ફિલ્ટર ઓછા આપે, માણસને હોય એવા બતાવે તમે આવા સૌ એમ. એટલે મોઢા અમારા થોડા બદલી ગયા, લાલો અમારા થોડો કાળો કાળો લાગવા માંડ્યો, હું થોડો રૂપાળો રૂપાળો લાગવા માંડ્યો, કેમ કે ફ્લેશ લાઇટ મારી બાજુ છે. એટલે એવું છે. કાંઈ વાંધો નહીં બાપા, મજા આવે. મેઇન વસ્તુ એ છે કે આપણી પાસે સ્ટેન્ડ આવી ગયું છે, એટલે હવે મોબાઈલ પકડવાની, બોમ્બ ફાવવાની, પડવાની, વિડીયો કટકો કરવાની, કાપવાની કાંઈ ઉપાધિ નથી. એક ધારો વિડીયો વ્યવસ્થિત આપણે ઉતારી શકશું. ફાસ્ટ ફોરવર્ડમાં બી તકલીફ થોડીક પડતી હતી, એ બી હવે નહીં રહે. એ તો હચોડી નહીં રહેવાની. અને એક બે દિવસની અંદર લાઇટની વ્યવસ્થા અમે ધીમે ધીમે કરી નાખશું, ઉજાલા લેમ્પ નાખવો અહીં. કેમ કે મેઇન લાઇટ અહીંયા છે, અહીંયા એટલે એ અમને પ્રોપર વર્ક નથી આપતી. એટલે હવે મારે અહીંયા મોબાઈલની આજુબાજુમાં અત્યારે ફ્લેશ લાઇટ પકડીને બેઠો હું, એવી રીતે કંઈક લાઇટ અહીંયા ગમે ત્યાં સેટ થાય ને એવું કંઈક ગોઠવવાનું છે. અને એનો એક રસ્તો હતો પણ આપણે ચૂકી ગયા છીએ. એટલે હવે કાલ ઉપર આપણે રાખી દઈશું. એ કાલે મિત્રોને બધાને કાલે જણાવશું, કાલે બધું અપડેટ કરીને. આજે નથી કેવું, આજે મિત્રો માટે બધું રાખીએ. એકાર ન કહી દેવાય. એના માટે સરપ્રાઈઝ રાખીએ. એ વિચારશે કે ભાઈ શું છે, શું હોય છે, તો ગોતે ભલે વાંધો નહીં, થોડાક દિવસ ગોતતા કાલના વિડીયોમાં આપણે લઈ લેવું આઈટમ. અહીંયા આપણે આમ પકડીને નહીં બેસવું પડે, એ બધું થઈ જશે એમ છે. થઈ જાય. તો 11:15 થયા છે, હજુ 20 કિલોમીટરનો રસ્તો છે. બિલખાની બજારમાંથી અમે ધીમે ધીમે આગળ વધી ગઈ. જુનાગઢમાં અને એમાં થોડાક વિડીયો કટ થયા હતા. મેં તમને એવું કીધું હતું કે ઘર સુધી ફાસ્ટ ફોરવર્ડ આવશે, પણ એમાં કટકા કર્યા હતા કેમ કે સ્ટેન્ડ નહોતું. મેઇન વાત એ છે, સ્ટેન્ડ નહોતું એટલે મોબાઈલ પડી જાય, પકડવો પડે, એક ધારો બેસી રહેવું પડે આગળ બોનેટ ઉપર, એટલે હાથ રહી જાય, એવું બધું થતું હતું. એટલે એક ધારો વિડીયો નથી આવ્યો. હવે 15-20 મિનિટમાં અમે ઘરે પહોંચી જશું. તો હવે થોડુંક એવું ગામ આખું રહ્યું છે ઘરથી, તો હવે રોદા ખાતા જઈએ. તાકાત થઈ જાય. કરતા હાવ નકરા ટલ્લા મારવા નીકળ્યા હતા, કામ કરીને આવ્યા છીએ. એટલે એમ થોડુંક એમ થાય કે નહીં આપણે કંઈક કરીએ એવું છે. હાવ રખડીએ છે એ હોય નથી. બધાને એમ થાય કે આ નકરા રેખડા જ કરે છે, કઈ કામ નથી કરતા, આમ છે તેમ છે. 200 થી 300 કિલોમીટર ઓછો, 300 તો બાકી. હા, ડેઈલીનું અમારું 300 કિલોમીટરનું ટ્રાવેલિંગ રોજનું થઈ જાય છે. આ ડેઈલી અને એમ નહીં કે રખડવામાં, કામ માટે થાય છે. ક્યારેક પછી 1200 પહોંચી જાય, પછી 2 દિવસ પાછું 0 હોય, એટલે એવરેજ 300 ની અમે પકડીને હાલીએ છીએ. રોજનું 300 કિલોમીટરનું કરીએ છીએ ટ્રાવેલિંગ. ક્યારેક 500 એવું છે, ક્યારેક એ પછી એવરેજ 300 છે, ઓછામાં ઓછું 300 હોય, ક્યારેક વધારે હોય, ક્યારેક બહુ વધારે હોય. 300 તો મિનિમમ હોય. એટલે ટ્રાવેલિંગમાં જ આખો દિવસ જાય છે. એટલે વિચાર આવ્યો હતો કે ભાઈ આખો દિવસ ગાડીમાં બેસીએ, કાંઈક કરીએ. એટલે મોબાઈલ કાઢીને મીંડા વિડીયો ઉતારવા, 2-3 વિડીયો ઉતાર્યા. ત્યાં સ્ટેન્ડ લેવાનું મન થઈ ગયું તો લઈ લીધું, ચોંટાડી દીધું. એક આ નફટ જેવું મળી ગયું, એટલે એ હવે નથી સેટ થતું. એની કંઈક વ્યવસ્થા થઈ જાય ધીમે ધીમે. આવું બધું છે. ધીમે ધીમે કરતા આમ જ કન્ટેન્ટ બનાવતા રહીએ ને આગળ વધતા રહીએ. એવી તમે બધે પ્રાર્થના કરજો કે કંઈક અમારી પ્રગતિ થાય, કંઈક તમારી પ્રગતિ થાય. એના માટે અમે ભજન ભક્તિ કરતા રહેવું. એટલે એવું છે. તો આજનો હવે બ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. કાલે પાછા નવા ફાંકા માટે નવા કન્ટેન્ટ સાથે મળીએ. ચાલો, ઓમ નમઃ